આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના ઝૂલોજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા વર્લ્ડ બેકયાર્ડ બર્ડ કાઉન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઓની ગણતરી અને તેઓના સ્વભાવ માટેની કામગીરી કેમ્પસ ખાતે કરવામાં આવી રહી છે। આવા બેકયાર્ડ બર્ડ કાઉન્ટિંગથી તેની વિવિધતા અને સાર સંભાળ માટે કેવા પ્રયત્નો કરવા અને તેની કાળજી રાખવી સાથે જ ઇકોસિસ્ટમ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આમ જોઈએ તો અમારા વિભાગમાં બર્ડિંગ એક્ટિવિટી લગભગ રોજબરોજની પ્રવૃત્તિ છે। વિભાગે બાયોડાયવર્સિટી સ્ટડીઝમાં અને બેકયાર્ડ બાયોડાયવર્સિટી સ્ટડીઝનું છેલ્લા 10-15 વર્ષથી કામ કરી રહ્યું છે અને અહીંયા લગભગ અમે 1000 જેટલી પ્રજાતિઓ અહીંયા નોંધી છે, જેમાં પ્લાન્ટ્સ, બર્ડ્સ, સ્પાઈડર્સ, બટરફ્લાઈઝ, ઇન્સેક્ટ્સ, અધર મેમલ્સ એમ કરીને અમારા વિદ્યાર્થીઓએ આ સ્ટડીઝ કર્યા છે। અમારા ડેઝર્ટેશન સ્ટુડન્ટ્સે બિહેવિયરલ સ્ટડીઝ બી કર્યા છે અને એ બાબતે અમારું આ ઝૂલોજી ડિપાર્ટમેન્ટ, બાયોસાયન્સનું ઝૂલોજી વિભાગ એ ખૂબ જ એક્ટિવ છે। આજે અમે બેકયાર્ડ બર્ડ કાઉન્ટિંગના ઇવેન્ટમાં જોડાયા છીએ। ત્યાં અમે અલગ અલગ જે મોસ્ટલી કોમન બર્ડ જોવા મળે છે એનું અમે સ્ટડી કર્યું અને આ જે ઇવેન્ટ છે એનો મેઇન પર્પસ છે કે આપણે કઈ રીતે આપણી આજુબાજુના જે ખાસ કરીને લાઈક સ્પેરો છે, ઇન્ડિયન રોબિન છે, પેરાકીટ છે, એમના કન્ઝર્વેશનને અને એમની ડાયવર્સિટી જળવાઈ રહે એના માટે કયા પ્રયત્નો કરી શકીએ એના વિશેનું મેઇન આ ઇવેન્ટનું કામ છે।